નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। આજના તમામ સમાચાર વિસ્તારમાં જોઈએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકોન પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર જોઈએ। આજના સૌપ્રથમના સમાચાર વિસ્તારમાં ગુજરાતમાં મેઘરાજાની થઈ એન્ટ્રી। કાળઝાળ ગરમીમાં ગુજરાતમાં મેઘરાજાએ કૃપા વરસાવી છે। હવામાનની આગાહી વચ્ચે આજે વલસાડ અને ડાંગના વાતાવરણમાં એકાએક પલટો આવતા વાદળો ઘેરાયા અને મેઘરાજાએ કૃપા વરસાવી છે। વરસાદને કારણે લોકોને બફારામાંથી રાહત મળી છે। સૂત્રાપાડાના વડોલી, રાનવેરી સહિત વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી। બીજી તરફ ડાંગના સાપુતારા ભારે વરસાદ બફારા બાદ વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી। હવામાન વિભાગની 7 દિવસની ગુજરાતમાં છે આગાહી। ત્યાર પછી અગત્યના સમાચાર ગઢડાના ઉગામેડી ગામે બેંક ઓફ બરોડા બેંકમાં ખેડૂતોનો હોબાળો। આના પર વિસ્તારમાં વાત કરીએ તો ગઢડાના ઉગામેડી ગામે બેંક ઓફ બરોડા બેંકમાં ખેડૂતોએ હોબાળો કર્યો છે। 6 મહિનાથી ધિરાણ આપવામાં ન આવતા ખેડૂતોએ હોબાળો કર્યો છે। જો કે ખેડૂતોએ 7 દિવસમાં ધિરાણ નહીં અપાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બેંક ઓફ બરોડા બેંકમાં આશરે 500થી વધુ ખેડૂતો ખાતેદારો છે। બેંકના સ્ટાફ દ્વારા ગેરવર્તન કરાતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો છે, જે અંગે બ્રાન્ચ મેનેજર પણ કંઈ પણ જવાબ આપવાનો ઇનકાર કર્યો છે। ત્યાર પછીના અગત્યના સમાચાર વિસ્તારમાં જોઈએ। નરેન્દ્ર મોદી 9 જૂને પીએમ પદના શપથ લેશે। શપથ લેવાનો સમય પણ આવી ગયો છે। મોદી 9 જૂને સાંજે 7:15 કલાકે રાષ્ટ્રપતિ ભવન સંકુલમાં શપથ લેશે। આપને જણાવી દઈએ કે આજે એનડીએના ઘટક પક્ષોને સાથે મળીને સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિને પ્રસ્તાવ મોકલ્યો હતો। ત્યારબાદ પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને સરકાર બનાવવાનો દાવો કર્યો અને રાષ્ટ્રપતિને શપથ ગ્રહણ માટે આમંત્રણ આપ્યું છે। ત્યાર પછી અગત્યના સમાચાર કલરની આડમાં દારૂના વેપારનો પર્દાફાશ। આના પર વિસ્તારમાં જોઈએ તો અમદાવાદ પોલીસે કલરની આડમાં ચાલતા દારૂના વેપારનો પર્દાફાશ કર્યો છે। વાસણ વિસ્તારમાં ભાડાના મકાનમાં કલરની પ્લાસ્ટિકની ડોલમાં વિદેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો। પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કરી 2 આરોપીની ધરપકડ કરી છે। પોલીસે ₹1,92,000 કરતાં વધુનો મુદ્દામાલ ઝડપી આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે। ત્યાર પછી અગત્યના સમાચાર જોઈએ તો ચૂંટણી પર અગ્નિવીર યોજનાની અસર। આના પર વિસ્તારમાં જોઈએ તો જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગે કહ્યું છે કે તેમનો પક્ષ વન નેશન વન ઇલેક્શન અને યુસીસી એજન્ડાને સમર્થન આપે છે, પરંતુ તેઓ અગ્નિવીર યોજનાથી સમીક્ષા કરવા માંગે છે। કહ્યું છે કે ચૂંટણી પર તેની અસર પડી રહી છે। કહ્યું છે કે તેઓએ યુનિફોર્મ સિવિલ કોડ સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ તેઓ બધા સાવચેતી કરવા માંગે છે। હવે ભાજપ આ મામલે શું વિચારશે, શું નિર્ણય લઈ શકે છે તે તો આગળનો સમય બતાવશે। ત્યાર પછીના અગત્યના સમાચાર અમે ઈવીએમમાં ગોટા પુરાવા સાબિત કરીશું। આના પર વિસ્તારમાં વાત કરીએ તો ઈવીએમ પર પીએમ મોદીની ટિપ્પણી બાદ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું છે કે ચોક્કસ અમે જવાબ આપીશું। અમે ઘણા બધા પુરાવા એકત્ર કરવાના પ્રયત્નો કરીએ છીએ। અમે પુરાવા એકત્ર કરીશું અને તમારો સંપર્ક કરીશું। ત્યાર પછીના અગત્યના સમાચાર સોના ચાંદીના નવા ભાવ, કિંમતમાં મોટો ઘટાડો। આજે સોના ચાંદીના ભાવમાં નવો ફેરફાર જોવા મળ્યો છે। આપણે જણાવી દઈએ કે સોનાનો ભાવ 330 રૂપિયા અને ચાંદીમાં 25 રૂપિયાનો ઘટાડો થયો છે। બુલિયન માર્કેટિંગ સોના અને ચાંદીના નવો ભાવ જાહેર કર્યો છે। તે અનુસાર આજે 22 કેરેટ સોનાની કિંમત 67,750 અને 24 કેરેટ સોનાની કિંમત 73,900 રૂપિયા પર ટ્રેન્ડ કરી રહી છે। 1 કિલો ચાંદીની કિંમત 96,000 રૂપિયા થઈ ગઈ છે। ત્યાર પછીના અગત્યના સમાચાર વાત કરીએ તો ઘોડિયામાં સૂતા બાળકને રખડતા શ્વાને ફાડી ખાધો। આના ઉપર વિસ્તારમાં જોઈએ તો શ્વાન એટલે કે કૂતરાએ સુરતમાં એક બાળકને એવી રીતે ફાડી ખાધી, તેના ચહેરા અને ચહેરાનો ભાગ તહેસ-નહેસ થઈ ગયો છે। શ્વાનોએ બાળકના ચહેરાની હાલત એવી કરી હતી કે તબીબોએ 4 કલાક સર્જરી કરીને બાળકનો જીવ તો બચાવી લીધો, પણ તેના માટે 100% લેવા પડ્યા હતા। તો ઘોડિયામાં સૂતેલા 1 વર્ષના બાળકને શ્વાને ફાડી ખાધો હતો। બાળકના રડવાનો અવાજ સાંભળીને શ્રમિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ જવાયું હતું। ત્યાર પછી અગત્યના સમાચાર અંબાજી મંદિરનું 175 કિલો સોનું સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં। આના પર વિસ્તારમાં વાત કરીએ તો અંબાજી મંદિરને માય ભક્તો દ્વારા આપવામાં આવેલ સોનાને સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યાઓ પાસે રહેલ સોનાનું વ્યાજ પણ મળી શકે અને એ માટે સ્કીમ ચાલુ કરવામાં આવી છે। સરકારની મંજૂરી બાદ મંદિર પાસે રહેલું તમામ સોનું બેંકમાં મૂકવામાં આવ્યું છે,
જેમાં અંબાજી મંદિર દ્વારા અત્યાર સુધી 122 કરોડની કિંમતનું 175 કિલો સોનું બેંકમાં જમા કરાવ્યું છે। ત્યાર પછી અગત્યના સમાચાર અમદાવાદ સાઉથ ઇન્ડિયન ફૂડમાંથી આવી ચોંકાવનારી વસ્તુ। આના પર વિસ્તારમાં વાત કરીએ તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં એએમસીએ દરોડા પાડ્યા છે, જેમાં એએમસીના આરોગ્ય વિભાગના દરોડામાં ચોંકાવનારી વસ્તુ સામે આવી છે, જેમાં ગ્રાહકની ફરિયાદ બાદ સંકલ્પ રેસ્ટોરન્ટમાં તપાસ શરૂ કરવામાં આવી હતી અને ઢોસા ઉત્તપમમાં બિન આરોગ્ય વસ્તુઓ પીરસાઈ રહી હતી। જોકે આ સંકલ્પમાં રેસ્ટોરન્ટમાં ફૂડ સેમ્પલ કલેક્ટ કરી એએમસીએ ₹10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ત્યાર પછી અગત્યના સમાચાર પીડિતને ન્યાય માટે કોંગ્રેસ મેદાનમાં। આના પર વિસ્તારમાં વાત કરીએ તો ગેમઝોન અગ્નિકાંડમાં 27માં જીવ ગુમાયા હતા। મૃતકોના પરિવારનો ન્યાય આપવા માટે કોંગ્રેસ આગળ આવી છે। રાજકોટ ખાતે જિગ્નેશ મેવાણીએ ઉપવાસ ધારણા શરૂ કર્યા છે। મેવાણીએ સરકાર પર સમગ્ર કાંડ મામલે આક્ષેપ કરતા કહ્યું છે કે એસઆઈટીમાં મેં જણાવેલા અધિકારીઓને મૂકીને તપાસ કરવામાં આવે, સાથે જ પીડિતાને 4 લાખ બદલે 1 કરોડનું વળતર ચૂકવવાની માંગણી કરી છે। કોંગ્રેસ પીડિતાને ન્યાય આપવાની સંપશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। ત્યાર પછી અગત્યના સમાચાર આવાહનું ડિટેશન થઈ છે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો જે સ્કૂલમાં સીએનજી કિટ પર પાટીઓ રાખીને બાળકને બેસાડવામાં આવશે તે સ્કૂલ વાહન ડિટેશન થશે। 13 જૂનથી રાજ્યમાં શાળાઓ પર શરૂ થઈ રહી છે, ત્યારે આરટીઓ અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરશે। ચાલક અને વાહન માલિક બંને સામે થશે ફરિયાદ। અમદાવાદમાં 15,000, રાજ્યમાં 80,000 સ્કૂલ વધીને વાહનો નોંધણી છે। રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં રાખતા આ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યાર પછી અગત્યના સમાચાર ગાંધીનગર જિલ્લામાં 4 વિસ્તારમાં કોલેરાગ્રસ્ત। આના પર વિસ્તારમાં વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે, જેમાં દહેગામમાં 8માંથી 7 હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, જેમાં દહેગામમાં પાણીના 12 સેમ્પલ ફેલ થયા છે। જોકે પાણીના સેમ્પલ ફેલ થતાં ટેન્કરથી પાણી અપાયું છે। આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે અને પાણીની પાઇપલાઇન બદલવાની કામગીરી હાથ ધરાઈ છે। આ ઉપરાંત આરોગ્ય વિભાગની 20 ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। ત્યાર પછી અગત્યના સમાચાર સુરતમાં લિફ્ટમાંથી માથું ફસાતા કિશોરનું મોત। આના પર વિસ્તારમાં વાત કરીએ તો વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। સુરતમાં 14 વર્ષના કિશોરનું લિફ્ટમાંથી માથું ફસાતા મોત નીપજ્યું છે। ભટારના અમરદીપ એપાર્ટમેન્ટમાં આ દુર્ઘટના બની છે। પરિવાર કિશોરને ખંભે મૂકીને હોસ્પિટલ પહોંચ્યા હતા, જે બાદ ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો છે। જોકે ટેકનોલોજી ક્યારે કેટલી ઘાતક નીકળે તેનો આ સબક બતાવશે કિસ્સો। ત્યાર પછી અગત્યના સમાચાર બીજેપી એમએલએના પુત્ર ગણેશ સહિત 8 લોકો જેલના હવાલે। આના પર વિસ્તારમાં વાત કરીએ તો જૂનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયભાઈનું અપહરણ કરીને હત્યા કરવાની કોશિશ કર્યાના ગુનામાં 5 દિવસની ફરાર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા અને તેના 7 શાગીર્દોને જૂનાગઢ પોલીસે બાતમીના આધારે સંગાણીના અરડાઈની સીમમાંથી ઝડપી લીધા છે, જે બાદ આજે 7 દિવસના રિમાન્ડની માંગ સાથે તમામ આરોપીને જેલમાં હવાલે લઈ જવાનો હુકમ કરાયો છે। ત્યાર પછી અગત્યના સમાચાર ઈવીએમના મુદ્દા ઉપર। આના પર વિસ્તારમાં વાત કરીએ તો લોકસભા ચૂંટણી બાદ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ઈવીએમ પર ઉઠેલા સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે હવે બધું બધાની સામે છે તો પછી બિચારાને કેમ મારશો? તેને પણ થોડા દિવસ આરામ કરવા દો। આગામી ચૂંટણીમાં ફરી ઊભી થશે અને ફરીથી ગાળો ખાશે, તેમ છતાં તેનું પરિણામ સારી રીતે બતાવશે। કદાચ એવા સમયે તેનો જન્મ થયો છે, તેને ગાળો જ ખાવાની છે, પરંતુ ખૂબ જ વિશ્વસનીય વસ્તુ છે, આ ઈવીએમને કહેવામાં આવ્યું છે। ત્યાર પછી અગત્યના સમાચાર અમૂલનું નકલી ઘી વેચનારને ત્યાં મોટા દરોડા। આના પર વિસ્તારમાં વાત કરીએ તો અમૂલ ડુપ્લિકેટ ઘી વેચનારે ત્યાં દરોડા પાડવામાં આવતા 70,000નો જથ્થો જપ્ત કરાયો છે। ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગાંધીનગરમાં જીઆઈડીસી ખાતે પાયલ ટ્રેડર્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા। નકલી ઘી પકડાતા પાયલ ટ્રેડર્સનું લાયસન્સ 60 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। તેના નમૂનાઓ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। ઘણા સમયથી રાજ્યમાં ભેળસેળવાળી અને નકલી વસ્તુઓ જથ્થો પકડાઈ રહ્યો છે। ત્યાર પછી અગત્યના સમાચાર 6.29 કરોડની કિંમતનું 9 કિલો સોનું જપ્ત। આના પર વિસ્તારમાં વાત કરીએ તો બેંગ્લોર એરપોર્ટ પરથી ₹6.29 કરોડની કિંમતનું 9 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે। ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અધિકારીને ગુપ્ત માહિતી મળી હતી અને એક ગેંગ ગુપ્ત રીતે સોનાનો મોટો જથ્થો લઈ જઈ રહી હતી। માહિતી બાદ ડીઆરઆઈએ આ કાર્યવાહી અને સખત શોધખોળ બાદ સોનું રિકવર કરાયું છે। 2 યાત્રીઓ બેંકોકથી સોનું લઈને બેંગલુરુ જવા રવાના થયા હતા। હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યાર પછી અગત્યના સમાચાર બીજેપીના નેતાનો ધડાકો, અડધું રાજકોટ ગેરકાયદેસર।
આના પર વિસ્તારમાં વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે હવે ભાજપના જ કોર્પોરેટર નીતિન રામણીએ મોટો ધડાકો કર્યો છે। તેમણે કહ્યું છે કે અડધું રાજકોટ ગેરકાયદેસર છે, તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ, બધા જાણે જ છે। ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડની તપાસ એવી વાત સામે આવી છે કે ભાજપના જ કોર્પોરેટ પૈસા લઈને ગેરકાયદેસર ગેમઝોનનું ડિમોલિશન અટકાવ્યું હતું। અધિકારીઓ બાદ પદાધિકારીઓ સંડોવણી ખુલી છે। ત્યાર પછી અગત્યના સમાચાર, કોંગ્રેસ ઓફિસે પૈસા માંગવા મહિલાઓ ઉમટી। લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મહિલાઓને દર મહિને 8,500 રૂપિયા આપવાની ગેરંટી આપી હતી। કોંગ્રેસે ગેરંટી કાર્ડ પણ આપ્યા છે, જેના કારણે હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે। યુપીના લખનૌમાં કોંગ્રેસ કાર્યાલય પર મહિલાઓ ગેરંટી કાર્ડ લઈને પૈસા માંગવા ઉમટી હતી। તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસને મત આપો તો પૈસા મળશે। કોંગ્રેસ માટે તેમનું સમજાવી મુશ્કેલ છે। બેંગ્લોરમાં પણ આવું જ થઈ રહ્યું છે। ત્યાર પછીના અગત્યના સમાચાર, મહી નદીમાં ડૂબી જવાથી 4ના મોત, રાજ્યમાં વધુ એક ડૂબવાની ઘટના બની છે। મળતી માહિતી પ્રમાણે આણંદના ખાનપુર પાસે મહી નદીમાં ડૂબી જવાના કારણે 4 લોકોના મોત થયા છે, જેમાં એક પરિવારમાં 2 મહિલા અને 2 યુવકો સામેલ હોવાની વાત સામે આવી છે। ગામડીનો પરિવાર મહી નદીમાં નહાવા ગયો હતો ત્યારે આ ઘટના બની છે। સ્થાનિક તરવૈયા દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો। ત્યાર પછી અગત્યના સમાચાર, ધારાસભ્ય દીકરા હસતા મોઢે જેલમાં એન્ટ્રી। જૂનાગઢના એનએસયુઆઈ પ્રમુખના અપહરણ અને હત્યાના પ્રયાસના કેસમાં 5 દિવસ બાદ કાલ રાતે ગોંડલના ધારાસભ્ય દીકરા ગણેશ ગોંડલની ધરપકડ થઈ છે। ગણેશ સહિત આરોપીઓ આજે કોર્ટમાં રજૂ કરાયા હતા। પોલીસે 7 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેને કોર્ટે નામંજૂર કર્યા છે। કોર્ટે તમામ આરોપીઓને કસ્ટડીમાં મોકલ્યા છે। ત્યારે આરોપી ગણેશ હસતા મોઢે જેલમાં એન્ટ્રી કરી હતી, જાણે કે તેને કંઈ ડર કે